અમદાવાદમાં શાળાઓ હવે અભ્યાસના ધામને બદલે જાણે મારામારીનું મેદાન બની ગઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા। કિશનપુરમાં આવેલી પબ્લિક સ્કૂલ આવી વિવાદમાં। સ્કૂલમાં પરીક્ષા પૂર્ણ થયા બાદ હિંસક અથડામણ સર્જાઈ હતી। ધોરણ 8માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થી વચ્ચે છોકરી બાબતે વિવાદ ચાલતો હતો। સામાજિક વિજ્ઞાનનું પેપર પૂરું થયા બાદ આ વિવાદ ઉગ્ર બન્યો। ઝઘડો કરી રહેલા બે મિત્રોને શાંત પાડવા વચ્ચે પડેલા વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ પરિકરથી હિંસક હુમલો કર્યો। આ હુમલો એટલો ગંભીર હતો કે પરિકર સીધું વિદ્યાર્થીની આંખ ફોડી નાખી। ચોંકાવનારી વાત એ છે કે સવારે 10:30 વાગે બનેલી આ ઘટનામાં શાળા પ્રશાસને ઘોર બેદરકારી દાખવી। લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાને બદલે કલાકો સુધી રજડપાટ કરાવ્યો। બાળકની માતાના જણાવ્યા અનુસાર હોસ્પિટલમાં પણ સારવાર કરતા પહેલા પોલીસ ફરિયાદ પર વધુ ભાર મુકાયો, જેના કારણે ઓપરેશનમાં વિલંબ થયો। આ મામલે વિદ્યાર્થીના પિતાએ નારોલ પોલીસ સ્ટેશનમાં હુમલો કરનાર વિદ્યાર્થી વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે। બીજી તરફ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા। બીજી તરફ શિક્ષણ સમિતિએ પણ પ્રિન્સિપાલ પાસે ખુલાસો માંગ્યો। જો કે શાળા પ્રશાસન આ ઘટના ક્લાસરૂમમાં નહીં કેમ્પસની બહાર બની હોવાનો દાવો કરાયો। ગઈકાલે એક પેશન્ટ આવ્યું હતું, દર્દી 4-4:30ની અરાઉન્ડ, જે અમે અહીંયા એની ઈજા સાથે આવેલું હતું। જે અમે પ્રાઇમરી એક્ઝામિનેશન કરતાં અમને જણાવ્યું કે એની કીકી ઉપર ગંભીર ઈજા થયેલ છે। તેથી અમે તાત્કાલિક રૂપે એના કીકી ઉપર ટાંકા લેવા માટેનું ઓપરેશન ગઈકાલે કરેલું છે। અત્યારે તો એની સારવાર ચાલે છે, એટલે વિઝન કેટલું ઇમ્પ્રૂવ થશે અત્યારે કંઈ કહી ના શકાય। દર્દી સારવાર હેઠળ છે। જે સમય જમા કરાવવા માટે પેપર જમા કરાવતા હતા તે સમય દરમિયાન એક વિદ્યાર્થીને વાગેલો વિદ્યાર્થી બીજો વિદ્યાર્થી લઈને આવ્યો કે આને વાગ્યું છે। તરત તમામ શિક્ષકો પોતાના બધા કામ છોડી અને વિદ્યાર્થી પાસે ગયા। જોયું તો આંખ આગળ વાગેલું હતું। તરત જ વર્ગ શિક્ષક દ્વારા વાલીને જાણ કરવામાં આવી અને બે શિક્ષક દ્વારા અર્બન હોસ્પિટલમાં વિદ્યાર્થીને લઈ જવામાં આવ્યો। આ બંને વિદ્યાર્થી ધોરણ 8માં અભ્યાસ કરે છે। લગભગ જાણવા મળ્યું કે 2 દિવસ પહેલાં કોઈ છોકરી બાબતમાં તેમના વચ્ચે બોલાચાલી થઈ હશે। તે બાબતની અદાવત રાખી આ બંને વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ પાછા સ્કૂલમાં કેમ્પસમાં આવી અંદર વર્ગમાં આવી અને પાછી ધમાલ કરી છે। આ બાબતે નારોલ પોલીસ સ્ટેશનની અંદર પણ જાણવાજોગ ફરિયાદ થયેલ છે અને દક્ષિણ ઝોન 1ના મદદનીશ શાસનાધિકારીશ્રીને પણ વિગતવાર તપાસ કરવા સૂચના આપેલ છે। પ્રાથમિક તબક્કે આ વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયા પછી લોબીની અંદર આ ઘટના થયેલી છે, એટલે શાળાની બેદરકારી હોય એવું પ્રાથમિક તબક્કે મને નથી લાગતું। બંને બાળકો ધોરણ 8ની અંદર અભ્યાસ કરે છે, બંને મુસ્લિમ બાળકો છે। સામે કેમ આવું ઝપાઝપી થઈ, કેમ ઉગ્ર બોલાચાલી થઈ, એ વિગતવાર તપાસ થયા પછી ખબર પડે। કારણના મૂળ સુધી જવા માટે સ્કૂલના પ્રિન્સિપાલ, એમના ક્લાસ ટીચર અને જે વિદ્યાર્થીઓ છે એમના પાસેથી પણ માહિતી મેળવવામાં આવશે, તેમજ વિદ્યાર્થીના વાલી સાથે પણ ચર્ચા કરવામાં આવશે। વાલીઓને ચિંતામાં મૂકે એવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે। ધોરણ 8માં ભણતા બે વિદ્યાર્થીઓને ઝઘડો થાય છે અને એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને છે તે પરિકર, જે ભણવા માટે ઉપયોગ થતું છે પરિકર છે, તે મારી દે છે અને આંખમાં ગંભીર ઈજાઓ કરે છે। આ ઘટના બની છે અમદાવાદ શહેરના ઈસનપુરમાં આવેલા ઈસનપુર પબ્લિક સ્કૂલ, એટલે મહાનગરપાલિકા સંચાલિત આ સ્કૂલ છે। અને જ્યાં હું ઊભો છું, જે આપણે ક્લાસ બતાવી રહ્યો છું, એ ધોરણ 8ના જે વિદ્યાર્થી હુસૈન અને આયાન, આ બંને વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થાય છે અને એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને છે તે પરિકર મારી દે છે। અને સામાજિક વિજ્ઞાનનું પેપર હતું, પેપર પૂર્ણ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓ બહાર જાય છે અને બહાર જઈને કંઈક ઝઘડો થાય છે અને 2 દિવસ પહેલાંનો પણ કોઈક ઝઘડો હતો, તેનું અહીં કારણ રાખીને જે વિદ્યાર્થી છે બીજા વિદ્યાર્થીને છે એ પોતાની જે પરિકર છે તે મારી દે છે અને જે માહિતી પણ એ મળી રહી છે જે કે ક્યાંક ને ક્યાંક કોઈ છોકરીનો વિષય હતો, કોઈક ઘટના હતી, એને લઈને બંને લોકો વચ્ચે એ ઝઘડો થયો હતો અને એકબીજાને મારવાની ક્યાંક ખાર હતો અને તેના જ કારણે આ ઘટના એ બની છે। એક ચિંતાજનક વિષય છે વાલીઓ માટે અને સાથે જ એ કહી શકાય કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર હવે બની રહી છે અને ક્યાંક વિદ્યાર્થીઓ પણ કંઈક ગુસ્સો છે તે વધુ કરી રહ્યા છે। પરંતુ ચોક્કસ એ માની શકાય વાલીઓ માટે એક લાલબત્તી સમાન આ કિસ્સો છે અને સાથે જ મહાનગરપાલિકાની જે કહે છે કે સ્કૂલ છે અને શિક્ષકો દ્વારા તરત જ એ ઘાયલ વિદ્યાર્થીને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો છે, તેને સારવાર છે તે આપવામાં આવી રહી છે। પરંતુ જોવાનું રહે છે કે આ જે વિદ્યાર્થી છે આ પ્રકારની ઘટનાઓ કેમ કરી રહ્યા છે અને આવા પ્રકારના પ્રશ્નો કેમ ઊભા થઈ રહ્યા છે, તે એક સૌથી મોટો અહીં સવાલ છે। કેમેરા ક્ષણિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ।